હાલો દોસ્તો, નમસ્કાર. એમબી રામાણી. આજે એક નાનકડો વિડીયો કે આપણું જીરું અત્યારે સુકારાના પિકઅપ પીરિયડ ઉપર ગણાય. આ ટાઈમે વધુમાં વધુ સુકારો આવે ને સુકારા માટે કઈ ટેકનિકલ કામ કરે, કઈ ટેકનોલોજી અત્યારે રામબાણ ઇલાજ રિઝલ્ટ આપે, એની એક સરસ મજાનો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે. એની પહેલાં અમારી જે કિસાન સેવા સદન ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ઝડપથી નવા વિડીયો તમારા સુધી પહોંચે અને તમને પણ જીરાનો સુકારો હોય કે શેણાનો સુકારો એમાં ખૂબ સારું રિઝલ્ટ મળે. તો આજે જીરાનો જે સુકારાની વાત છે એનો સરસ મજાનો વિડીયો એ તમારા સુધી નાનકડો એવો છે પણ તમારા માટે ખૂબ કામનો છે. જીરાની અંદર લીલો સુકારો એટલે મૂળની અંદર કોહવારો લાગે, મૂળની અંદર ફૂગ લાગે, જેના હિસાબે મૂળની અંદર ફૂગ પ્રવેશે તેદી જીરાને લગતો ખોરાક બંધ થઈ જાય અને લીલો છોડવો બઠ્ઠો પડી જાય, લીલો છોડવો કરમાઈ જાય અને લીલો સુકારો કહેવાય. લીલા સુકારા માટે બધી દવા કામ ના આપે. ટેકનોલોજીવાળી દવા, આ સહેલું સંશોધન શું છે અને કઈ ટેકનોલોજી કામ કરે છે, આવી ટેકનોલોજી સાથે કામ કરવું પણ જો એને લગતી દવા લ્યો તો જ રિઝલ્ટ આવે. સિલાસાલુ દવા, લેભાગુ દવા કે ગમે એવી દવા તમે જો છંટકાવ કરશો તો 100% તમારા ખંભાનું દુખાવો થાય અને રિઝલ્ટ નહીં મળે. તો સુકારા માટે માર્કેટમાં 2-3 દવાઓ જેવી અવેલેબલ છે કે જે વધુમાં વધુ રિઝલ્ટ આપે. એમાંય થાયોફેનાઇટ મિથાઇલ, જે 70% થાયોફેનાઇટ મિથાઇલ સાથે તમે વેલિડામાઇસિન નાખો એટલે જોરદાર રિઝલ્ટ મળે છે. કૃષિ રસાયણનું કી નામથી જે આ માર્કેટમાં અવેલેબલ છે અને ખૂબ સારું રિઝલ્ટ મળે છે. એનાથી એક નવી ટેકનિકલ કે ધાનુકાનું જેનેટ, એ પણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે. એની અંદર પણ થાયોફેનાઇટ હોય અને કાસુગામાઇસિન હોય. અને ધારો કે તમે થાયોફેનાઇટ મિથાઇલ 70% એકલું વાપરો છો, તેની અંદર તમારે વેલિડામાઇસિન ભેગું એડ કરી દેવાનું છે. વીઘે 4 પંપ મારવાના છે. 100% લીલા સુકારામાં રામબાણ ઇલાજ છે, ખૂબ સારું રિઝલ્ટ આપે છે. તો આવી દવાઓ માર્કેટમાંથી લઈને છાંટજો, ખૂબ સારું રિઝલ્ટ મળશે. તમારે જીરું બચી જશે, જીરું બચી જશે તો સારું ઉત્પાદન આવશે. ત્યાર પછી ધારો કે જાંબુડિયા થતો હોય તેની અંદર ઝીંકની ઉણપ હોય તો એની અંદર 39% ઝીંક, જે 12% ઝીંક સિલેટેડ ફોર્મમાં આવે છે, 39% ઝીંક જે એસસી ફોર્મમાં આવે છે, જે પણ ખૂબ સારું રિઝલ્ટ આપે છે. એ પણ તમે માર્કેટમાંથી લઈને છાંટજો એટલે એમાં પણ તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે. અને આનું ખૂબ સારા રિવ્યૂ માર્કેટમાં આવ્યા છે કે જાંબુડિયાની અંદર ખૂબ સારું રિઝલ્ટ મળે છે. તો જ્યારે સુકારાની વાત હોય ત્યારે આ બહુ રામબાણ ઇલાજ છે. અને કોઈ પણ ખેડૂત હોય જ્યારે પિયત આપવું હોય જીરાને ત્યારે એવું નહીં સમજતા કે મારે સુકારો નથી એટલે સુકારો નહીં આવે. જો પિયત આપવાના હોય તો તમે સિક્યુર પાવડર છે, વીઘે 150-200 ગ્રામ પાણી સાથે આપી દેજો, ખૂબ સારું રિઝલ્ટ મળશે. સુકારો નામનો પણ નહીં આવે. અમારા ઘણા બધા ખેડૂએ સિક્યુ પાવડર વાપરો છે, પાયો છે, 2 વાર પાયો છે. અને આજે એવા પણ રિવ્યૂ છે, અમારા ખેડૂ આવીને એમ કહે છે કે આમાં એક છોડવો સુકારાના ગોતી દો મનસુખભાઈ તો તમે કયો આપણે હારી જાવ. આ એક સિક્યુર પાવડરની તાકાત છે. તો દરેક ખેડૂત જ્યારે પાણી સાથે કંઈક આપવાના હોય ત્યારે સિક્યુર પાવડર આપવો ખૂબ જરૂરી છે. તો જ તમે સુકારાથી બચી શકશો. હંમેશા આ લીલો સુકારો ખેડૂત ભાળે ત્યારે દોડતા હોય છે. હંમેશા અગાઉ એની ટ્રીટમેન્ટ થવી પડે તો જ તમને સારામાં સારું રિઝલ્ટ મળે અને સારામાં સારી ગ્રીનરી જીરાની અંદર આવે. જીરું તાકાત સાથે આગળ વધતું હોય તો લીલા સુકારા માટે હંમેશા એક્સિડન્ટ થયા પહેલાં હેલ્મેટ પહેરવો પડે. એક્સિડન્ટ થઈ ગયા પછી હેલ્મેટ ના ગમે એવો વાપરો તો બી નકામો છે. એવી રીતે લીલા સુકારો આવ્યા પહેલાં તમારે આવડો સિક્યુર પાવડર વાપરી દેવાનો છે, પાણી સાથે આપી દેવાનો છે, એમોનિયા સાથે મિક્સ કરી અને નાખી દેવાનો છે. અથવા તો તમારે જે ધારો કે ઉપરથી છંટકાવ કરવો છે તો એક વધુમાં વધુ રિઝલ્ટ કઈ રીતે મળે એનું પણ તમને કહી દો. પાણ આપ્યા પછી માંડ હલાય એવું થાય, એટલો ભેજ હોય, પુષ્કળ ભેજ હોય. આ ટાઈમે જો તમે આવડો થાયોફેનાઇટ મિથાઇલ અને કાસુગામાઇસિન આ ટેકનિક આવે છે, ધાનુકાનું જેનેટ નામથી આવશે. ત્યાર પછી કી પાવડર આવે છે જે થાયોફેનાઇટ મિથાઇલ 70%, એની અંદર તમે વેલિડામાઇસિન આપી દો અને આવો છંટકાવ વીઘે 4 પંપ લેકે કરી દો તો સાથી ઠોકીને કહું છું ખેડૂતના પણ રિવ્યૂ છે કે આનું જે રિઝલ્ટ મળે છે એવું રિઝલ્ટ એક પણ પ્રોડક્ટમાં નથી. તો લીલા સુકારા માટે આ રામબાણ ઇલાજ છે. પછીની વાત છે જે વરિયાળી આવ્યા પછી તમારે શરમી લાગે કે સારી લાગે એ બધી પછીની વાત છે. અત્યારે લીલા સુકારા માટે બસાવવા માટે આ અતિ રામબાણ ઇલાજ છે. તો દરેક ખેડૂત આ 2 કામ કરજો. પાણી સાથે સિક્યુર પાવડર પાઈ દેજો અને કી પાવડર સાથે વેલિડામાઇસિન છાંટી દેજો. રિઝલ્ટ ન આવે તો તમને અમને કહેજો. એથી વિશેષ કોઈને કાંઈ જાણવું હોય તો મારો નંબર છે 97 237 74 451. અસ્તુ. જય ભારત.